આપનું સ્વાગત છે। હું છું કરર્પિતા પટેલ। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા ખાતે શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા અને એપોલો સર્કલનો અનાવરણ કાર્યક્રમ યોજાયો। ધોળકા ખાતે એપોલો સ્કૂલ પાસે હિન્દુ હૃદય સમ્રાટ વીરતાના પ્રતીક મહારાણા પ્રતાપજીની પુણ્ય સ્મૃતિમાં તેમની વિરાટ પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોળકાના ધારાસભ્ય કીર્તિસિંહ ડાભીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપજીની અડગ દેશભક્તિ, અવિસ્મરણીય શૌર્ય અને અદમ્ય સ્વાભિમાન આપણા સર્વ માટે અખંડ પ્રેરણા સ્ત્રોત છે। આપણા દેશનું ગૌરવ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ દેશની અખંડતા અને સ્વાભિમાન કાજે પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે। ત્યારે સમગ્ર દેશની જનતા વતી માનનીય વડાપ્રધાનશ્રીને નતમસ્તક વંદન કરું છું। આ પ્રસંગે કુલેન સર્કલના નવા નામાંકન અપોલો સ્કૂલ સર્કલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ધોળકા શહેરને નવી ઓળખ આપશે। આ સર્કલ ધોળકા શહેરના સૌંદર્યમાં પણ વધારો કરશે। ઉપસ્થિત સૌને સંબોધન કરતા જણાવ્યું કે આપણા ધોળકા શહેરમાં દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન વીરોના સંસ્મરણમાં આવનારા સમયમાં આવી અનેક પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। આ સત્કાર્યમાં સહભાગી બનેલા એપોલો સ્કૂલના મેનેજમેન્ટ અને સમગ્ર ટીમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને આભાર। આ શુભ ક્ષણે દરેક સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ, પૂજ્ય સંતો, મહંતો, વડીલો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચીફ એડિટર ગણેશ રાવત, ઇન્ડિયા ટીવી લાઈવ, ધોળકા। આજના ઐતિહાસિક દિવસે આપણે શ્રી મહારાણા પ્રતાપ, જે આપણા હિન્દુ સમ્રાટ કહેવાય, એની પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકાનું સર્કલનું 4 રસ્તા ઉપર સર્કલનું પણ અનાવરણ કર્યું છે। આજથી એનું નામ, એ સર્કલનું નામ પણ અપોલો સ્કૂલ તરીકે આપણે નવેસરથી એનું થશે। માનનીય ધારાસભ્ય શ્રીનો પ્રયત્નથી, આપણા ધોળકાના લોકલાડીલા ધારાસભ્યના પ્રયત્નથી આ સ્ટેચ્યુનું અનાવરણ થયું અને આગળ એમને જેમ જણાવ્યું એમ હજુ પણ બીજા આપણે સ્ટેચ્યુ આખા ધોળકામાં, આપણા ધોળકાની ઓળખ, કે આપણી વિરાટનગરી છે એની ઓળખ આપણી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો પણ ચાલુ છે અને આગામી 6 મહિનાની અંદર દરેક જગ્યાએ એ બધા સ્ટેચ્યુનું પણ અનાવરણ થઈ જશે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।